હર હર મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં છો? રામ રામ બધાને. અને આપણે ઉઠી ગયા છે અત્યારે, નાહી બાઈને ફ્રેશ થઈ ગયા અને નીકળવાનું છે આજે ગંગોત્રી યમનોત્રી બાજુ. ગાડી બુકિંગ કરી લીધી છે અને સામાન બધો પેક કરી લીધો છે. અહીં કપડાં સુકાતા હતા, અહીં આપણી પથારી હતી એ ઉઠાવી લીધી છે, નીચે લઈ ગયા. હવે આપણે નીકળવાનું છે, હમણાં ગાડી આવશે થોડા ટાઈમમાં, પછી નીકળીએ. તો ભાઈ હોટલમાંથી ચેકઆઉટ કરીને નીકળી ગયા છે. સામાન વામાન બધો લઈ લીધો છે, બહાર ગાડી ઊભી છે, તો જઈએ અને પછી સામાન બામાન મૂકી પહેલાં ગાડીની વેઇટ કરીએ. રવિભાઈ મસ્ત ટોપી લીધી છે, પહાડી લુક આવે જોરદાર. નીકળી ગયા છે હરિદ્વારના રોડ ઉપર. હમણાં ગાડી આવે છે તો બેસીને જઈએ. ગાડીવાળા ભાઈને અહીં એડ્રેસ આપેલું છે, અહીંયા ગાડી આવી જશે ગાડીવાળા ભાઈ. એટલે આપણે બેસીને થઈ જઈશું ગંગોત્રી યમનોત્રી બાજુ, કેદારનાથ બાજુ પ્રયાણ કરીશું. હવે તો ભાઈ ગાડીવાળા ભાઈ આવી ગયા છે. ત્યાં ટ્રાફિકમાં વાળે છે, વ્હાઈટ બોલેરો છે એ ભાઈ વાળે છે. વ્હાઈટ બોલેરો આવે છે. આ ગાડી બેસીને આપણે કેદારનાથ બાજુ પ્રયાણ કરીશું. હવે અમે જે ગાડી દેખાય છે બોલેરો, એ ગાડીમાં આપણે જવાનું છે. આ બધું લગેજ એની ઉપર ચડાવી દઈશું. આ ગાડીમાં આપણે જવાનું છે. સામાન બધો લોડ કરવા માંડ્યો છે આ ગાડીનો નંબર ખાલી ચેકઆઉટ કરો તમે. UK 11TA 1137. હા ભાઈ છે. મળીએ આગળ. સારા એવા નજારા જોતા જોતા જઈશું, મોજ કરીશું. બન્યા રહેજો આપણી વિડીયોમાં. હર હર મહાદેવ. તો મિત્રો અમે આપણે ચિત્તરવાળા આવીને ઊભા રહ્યા છે રજિસ્ટ્રેશનનું ગ્રીન કાર્ડ બનાવવા માટે, પણ સર્વર કામ નહીં કરતું. એટલા માટે અહીંયા આવીને બેઠા છે, આરામ કરીએ છીએ. તાપ થોડો થોડો નીકળ્યો છે. કંઈક આવો રસ્તો છે. રોડ ઉપર જોઈ અને સાધનો જોઈએ છે, કેટલા સાધન જાય છે બધું ગણીએ છીએ. રજિસ્ટ્રેશનમાં નેટ આવશે, સર્વર ડાઉન ચાલે છે. નેટ આવશે પછી રજિસ્ટ્રેશન કરાવી અને પછી આગળ નીકળીએ. ઓલરેડી રજિસ્ટ્રેશન તો કરાવ્યું હતું, પણ આપણે ગ્રીન કાર્ડ બનાવવું પડશે. જરૂર પડતી હશે કંઈક, એટલા માટે બનાવવું પડશે. તો બનાવીએ અને મળીએ પછી આગળ. હર હર મહાદેવ. તો ફાઇનલી મિત્ર રજીસ્ટ્રેશન થઈ ગયું છે. આપણે નીકળીએ છીએ હવે. મિત્રો આપણે પહોંચી ગયા છે મસૂરી. હમણાં જ અહીંયા ગાડી પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા માટે ગાડી ઊભી રહે છે. અને આ નજારો જોવો તમે ખાલી. બાપુ જન્નત હોય ને તો આજ કહેવાય. એકવાર તમે ફરવા આવો તો ખ્યાલ આવે. તો ભાઈ તમે ખાલી નજારો ચેક કરો. બાપુ ખુશ થઈ ગયું, દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું. પાછળનો નજારો ચેક કરો ખાલી તમે. ભાઈ આપણે તો ગામડાવાળા આજે પહેલી વાર જોયું આવું બધું. પહેલી વાર આવેલા છો. અહીં જો ડીઝલ ભરાય છે આપણી ગાડી. આ ગાડી લઈને આપણે આવ્યા છો. તો મિત્રો અત્યારે આવી ગયા છે જમવા માટે. થોડો જમવાનો બ્રેક માર્યો છે. તો આપણે જમવું તો નહીં બહુ ખાસ, કારણ કે રસ્તા એવા વાંકાચૂકીવાળા છે એટલે તકલીફ જેવું થાય એવું લાગે છે. એટલે આપણે જમવાની ઈચ્છા નહીં બહુ ખાસ. તો ભાઈ જમવાનો થોડો થોડો ઓર્ડર આપી દીધો. દાલ ચાવલ રોટી અને પનીરનો ઓર્ડર આપ્યો છે. તો ખાઈએ પછી થોડી વાર પછી નીકળી આવે. રોટી નહીં આવી હજુ. દાળ એટલી જ ખાવી પડે છે. દાળ એટલી ખાઈ પડી જાય છે. રોટી હવે ખાવી જ નહીં. દાળ ફેમસ છે. તો મિત્રો હમણાં આપણે જમી લીધું છે. જમી અને હવે ફરી થોડી પર ફરી નીકળીએ. શું કહો છો? બોલો. બહુ ઊંચું જવાનું છે. દેખાશે. ગાવ ગાવ ફરી.
તો ચલો મિત્રો હવે નીકળીએ આપણે આગળ. બન્યા રહેજો વિડીયો, આગળ નવા નવા નજારા જોવા મળશે. તો મિત્રો હમણાં ગાડી ઊભી રાખી છે આપણે થોડા યમનોત્રીની નજીક આવીને ગાડી ઊભી રાખી છે રેસ્ટ કરવા માટે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલુ છે. ડ્રાઈવર સાહેબ ગયા છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે અને રવિભાઈ આગળ જાય છે. અમે ચાલતા ચાલતા નીકળી ગયા. ગાડી પાછળ આવશે. પાછળ ગાડી આવે એટલે પછી જોઈ લેજો તમે જે કહેવા મળે. પાછળ ગાડી આવે એટલે પછી બેસીને પછી જઈએ યમનોત્રી બાજુ. તો ભાઈ જરા હોમેનો નજારો ચેક કરો. હોમે પર્વત દેખાતો હશે, કદાચ કેમેરામાં નહીં દેખાય પણ આયરન દેખાય છે અમને. બરફવાળો પર્વત અને આગળ વાદળું. તો આપણે આવી ગયા છે યમુના નદી ઉપર. આ જે દેખાઈ રહી છે એ યમુના નદી. આ જે દેખાઈ રહ્યો છે એ જૂનો પુલ. જ્યારે એને યમનોત્રી જવા એ રસ્તો હતો. પેલા જે જેસીબી છે ત્યાંથી શોર્ટકટ રસ્તો અહીંયા હતો, પણ હવે આ નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ નવા બ્રિજ પર જઈને જાય છે. ત્યાં ફોટોગ્રાફી ચાલે છે. તો ભાઈ અહીં અમારે આવતા થોડી વાર લાગી એટલે આજનો સ્ટે અહીં જ કરવાનો છે. જે સામે હોટલ દેખાઈ રહી છે ત્યાં અમે રહેલા છે. તો આજનો સ્ટે ત્યાં જ કરવાનો છે. તો કાલ સવારે આપણે અહીંથી નીકળીશું સીધા યમનોત્રી. માં યમનોત્રીના દર્શન કરી અને પછી પાછા આવી અને જઈશું ગંગોત્રી. અને ગંગોત્રીથી જઈશું આપણે કેદારનાથ અને કેદારનાથથી જઈશું બદ્રીનાથ. તો બન્યા રહેજો આપણે આ બ્લોગમાં અને નવો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, જય ભારત. તો મિત્રો આપણે નીકળી ગયા છે ફોટોશૂટ કરવા માટે. અહીંયા ફોટોશૂટ કરીશું નેચે ગંગોત્રી યમનોત્રી. અહીંયા આપણે ફોટોશૂટ કરીશું. યમનોત્રી નદી નીચે જાય છે ત્યાં ફોટોશૂટ કરીશું. પહેલાં તો તમે જોઈ જશે આપણે સ્ટે કઈ કર્યો હતો એ. તો આવો કંઈક રસ્તો છે અહીં જવાનો આપણે યમનોત્રી નદી બાજુ. માં યમનોત્રીનું ઉદ્ગમ સ્થાન ઉપર છે. અહીંયાથી નીચે જવાનું. ઠંડી વધારે લાગે છે. જેકેટ હમણાં કાઢવા પડશે. વધારે ઠંડી લાગવાના કારણે જેકેટ કાઢવા પડશે. અમે બધું સામાન લઈને જ આવ્યા હતા. અને ત્યાં આપણી રૂમ છે ઉપર. અહીંથી આપણે પાછળ રહી અને યમનોત્રી નદીએ જઈશું ફોટોશૂટ કરવા માટે. રવિભાઈના ફોટોશૂટ કરવા માટે આપણે નદી ઉપર આવી ગયા છીએ. આ રીતની કંઈક જગ્યા છે. તો સૌથી પહેલાં તમે દર્શન કરી લો માં યમનોત્રીના. માં યમનોત્રીના દર્શન કરી શકો છો તમે. તો અહીંયા કરી માં યમનોત્રી અહીં કરી આ માતા યમનોત્રી ફૂલ ઉફાનમાં અહીંયા આગળ આવી ગઈ છે. તો દર્શન કરો માં યમનોત્રીના.